રામ રામ રામ. જો જે માણસને આ જન્મમાં મનુષ્યની જીભ મળે ને રામ રામ ન બોલે ને એને બીજા જન્મમાં દેડકાની જીભ મળે. પછી બોલવા જાય રામ 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 રામ, બોલાઈ જાય ડ્રાઉ 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 ડ્રાઉ. એને બોલવું છે રામ પણ બોલે ડ્રાઉ. વાલા, તમને જ્યારે ભગવાને મનુષ્યની જીભ આપીને ત્યારે ભગવાનનું નામ લઈ લીધું. એનાથી આગળ એક ડગલું વધીને એવી વાત કરી કે જે માણસ મનુષ્યના શરીરમાં પગથી હરિમંદિર સુધી હાલીને જતા નથી દર્શન કરવા માટે, પગ પગ નથી થાંભલા છે. ઘણાના જીવન એવા વિષમ થઈ જાય, એવા વિચિત્ર થઈ જાય કે એને બીજું કશું સૂજે નહીં અને એટલા અભિમાનથી ભરેલા હોય કે આપણને એમ થાય કે આને ક્યાં જવું છે રામ જાણે મારું. ઘરમાં ઘર એમાં ઘર એમાં વસે દામોદર. હવે આપણે આપણા અસ્તિત્વ, જે માણસને બહુ અભિમાન હોય ને એને દરિયાની સામે જવું. આમ દરિયો હોય ને, દરિયાને સામે ઘડીક બેહવું. આપણે એક છાંટ નથી, છાંટ. ઈશ્વરના અસ્તિત્વની સામે જ્યારે તમે જાઓ અને જ્યારે ઈશ્વર નક્કી કરે કે તમારું અભિમાન ઉતારવું, એક સેકન્ડ નો થાય સાહેબ. ઈશ્વર બહુ અદ્ભુત છે સાહેબ. આ વિષય ઉપર હું એટલા માટે જાઉં છું કારણ કે આજે ભગવાન ઠાકોરજી દેવતાઓના રાજાનું અભિમાન ઉતારવાના છે.